ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત એની અંદર પ્રકરણ 8 સાક્ષીભૂત મનુષ્ય એનો ભાગ બીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. અગાઉના લેક્ચરમાં મિત્રો આપણે પ્રસ્તાવના અને 2 પેરેગ્રાફ્સનું ભાષાંતર જોયેલું. હવે ત્યાંથી આપણે આગળ જોઈએ. પુનિતઃ વસ્તુતસ્તુ મનુષ્ય યદિ મનુષ્ય ઇવ વર્તતે તદા સહ દુર્ઘટનાયાઃ સાક્ષીભૂત્વા ત્રિવિધમ કાર્યમ આચરતિ. પુનિતઃ એટલે પુનિત, પુનિતઃ એટલે પુનિત, પુનિતઃ એટલે પુનિત. વસ્તુતસ્તુ એટલે હકીકતમાં તો, વસ્તુતસ્તુ એટલે હકીકતમાં તો, વસ્તુતસ્તુ એટલે હકીકતમાં તો. મનુષ્ય યદિ એટલે કે મનુષ્ય જો, મનુષ્ય અદિ, યદિ એટલે જો, મનુષ્ય એટલે મનુષ્ય અને યદિ એટલે કે જો. મનુષ્ય એટલે કે મનુષ્ય, યદિ એટલે જો. મનુષ્ય યદિ એટલે મનુષ્ય જો. મનુષ્ય ઇવ વર્તતે એટલે મનુષ્યની માફક વર્તે. મનુષ્ય ઇવ વર્તતે એટલે મનુષ્યની માફક વર્તે. વસ્તુતસ્તુ મનુષ્ય યદિ મનુષ્ય ઇવ વર્તતે. પુનિત હકીકતમાં તો મનુષ્ય જો મનુષ્યની માફક વર્તે. પુનિત હકીકતમાં તો મનુષ્ય જો મનુષ્યની માફક વર્તે. તદા એટલે કે તો, તદા એટલે કે તદા સહ, તદા એટલે તો અને સહ એટલે તે. તદા તો એટલે કે તો તે. તદા સહ એટલે તો તે. તદા સહ એટલે તો તે. દુર્ઘટનાયાઃ એટલે કે દુર્ઘટનાનો, દુર્ઘટનાયાઃ એટલે દુર્ઘટનાનો, દુર્ઘટનાયાઃ એટલે કે દુર્ઘટનાનો. સાક્ષીભૂત્વા એટલે સાક્ષી બનીને, સાક્ષીભૂત્વા એટલે કે સાક્ષી બનીને, સાક્ષીભૂત્વા એટલે સાક્ષી બનીને. સાક્ષીભૂત્વા એટલે ભૂત્વા એટલે બનીને, ભૂત્વા એટલે કે બનીને, ભૂત્વા એટલે બનીને, ભૂત્વા એટલે બનીને. સાક્ષીભૂત્વા એટલે સાક્ષી બનીને. ત્રિવિધમ એટલે 3 પ્રકારનું, ત્રિવિધમ એટલે કે 3 પ્રકારનું, ત્રિવિધમ એટલે 3 પ્રકારનું, ત્રિવિધમ એટલે 3 પ્રકારનું. કાર્યમ એટલે કાર્ય, કાર્યમ એટલે કાર્ય. અને આચરતિ એટલે કરે છે, આચરતિ એટલે કરે છે. તદા સહ દુર્ઘટનાયાઃ સાક્ષીભૂત્વા ત્રિવિધમ કાર્યમ આચરતિ. તો તે દુર્ઘટનાના સાક્ષી બનીને 3 પ્રકારનું કાર્ય કરે છે. તદા સહ દુર્ઘટનાયાઃ સાક્ષીભૂત્વા ત્રિવિધમ કાર્યમ આચરતિ. તો તે દુર્ઘટનાનો સાક્ષી બનીને 3 પ્રકારનું કાર્ય કરે છે. સુનિતઃ એટલે સુનિત, સુનિતઃ એટલે સુનિત. કાની કાની એટલે કે કયા કયા, કાની કાની એટલે કયા કયા. તાની એટલે તે, તાની એટલે તે. કાની કાની એટલે કયા કયા અને તાની એટલે તે. ત્રિવિધાની એટલે 3 પ્રકારના, ત્રિવિધાની એટલે 3 પ્રકારના. કાર્યાણી એટલે કાર્યો છે, કાર્યાણી એટલે કાર્યો છે. કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી. સુનિત તે 3 પ્રકારના કાર્યો કયા કયા છે, કયા કયા તે 3 પ્રકારના કાર્યો છે અથવા તે 3 પ્રકારના કાર્યો કયા કયા છે. પુનિતઃ એટલે પુનિત, પુનિતઃ એટલે પુનિત, પુનિતઃ એટલે પુનિત. પુનિતઃ એટલે કે
પુનિત. પ્રથમમ કાર્યમ અસ્તિ એટલે પહેલું કાર્ય છે. પ્રથમમ કાર્યમ અસ્તિ એટલે પહેલું કાર્ય છે. પ્રથમમ કાર્યમ અસ્તિ એટલે પહેલું કાર્ય છે. દુઃખાનુભૂતિ એટલે દુઃખનો અનુભવ. દુઃખાનુભૂતિ એટલે દુઃખનો અનુભવ. દુઃખાનુભૂતિ એટલે દુઃખનો અનુભવ. પહેલું કાર્ય છે દુઃખનો અનુભવ. પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ એટલે પહેલું કાર્ય છે દુઃખનો અનુભવ. પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ એટલે પહેલું કાર્ય છે દુઃખનો અનુભવ. મનુષ્ય એવ એટલે મનુષ્ય જ. મનુષ્ય એવ એટલે મનુષ્ય જ. મનુષ્ય એવ એટલે મનુષ્ય જ. દુઃખેન એટલે દુઃખ વડે. દુઃખેન એટલે દુઃખ વડે. દુઃખેન એટલે દુઃખ વડે. દુઃખિતો ભવિતુમ અહર્તિ. દુઃખિતો એટલે કે દુઃખી અને ભવિતુમ અહર્તિ એટલે થવાને યોગ્ય છે. દુઃખિતો હો દુઃખી એટલે કે દુઃખથી દુઃખી. ચ સુખેન સુખી અને સુખ વડે સુખી. દુઃખથી દુઃખી અને સુખ વડે સુખી. દુઃખેન દુઃખિતો એટલે દુઃખ વડે દુઃખી. દુઃખેન દુઃખિતો એટલે દુઃખ વડે દુઃખી. સુખેન ચ સુખિતઃ અને સુખ વડે સુખી. સુખેન ચ સુખિતઃ એટલે સુખ વડે સુખી. ભવિતુમ અહર્તિ થવાને યોગ્ય છે. મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવિતુમ અહર્તિ સુખેન ચ સુખિતઃ એટલે મનુષ્ય જ દુઃખ વડે દુઃખી અને સુખ વડે સુખી થવાને યોગ્ય છે. મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવિતુમ અહર્તિ સુખેન ચ સુખિતઃ. મનુષ્ય જ દુઃખ વડે દુઃખી અને સુખ વડે સુખી થવાને યોગ્ય છે. અતઃ એટલે આથી. અતઃ એટલે આથી. અતઃ એટલે કે આથી. અતઃ એટલે આથી. દુર્ઘટનયા એટલે કે દુર્ઘટનાને લીધે. દુર્ઘટનયા એટલે દુર્ઘટનાને લીધે. દુર્ઘટનયા એટલે દુર્ઘટનાને લીધે. પીડાગ્રસ્તમ એટલે પીડામાં ઘેરાયેલો. પીડાગ્રસ્તમ એટલે પીડામાં ઘેરાયેલો. પીડાગ્રસ્તમ એટલે પીડામાં ઘેરાયેલો. દુઃખિતમ જનમ એટલે દુઃખી માણસને. દુઃખિતમ જનમ એટલે દુઃખી માણસને. દુઃખિતમ એટલે દુઃખી અને જનમ એટલે માણસને. દુઃખિતમ જનમ એટલે દુઃખી માણસને. દ્રષ્ટવા એટલે જોઈને. દ્રષ્ટવા એટલે જોઈને. દ્રષ્ટવા એટલે કે જોઈને. મનુષ્યણ એટલે કે માણસે. મનુષ્યણ એટલે માણસે. મનુષ્યણ એટલે માણસે. દુઃખાનુભૂતિ એટલે દુઃખની અનુભૂતિ. દુઃખાનુભૂતિ એટલે દુઃખની અનુભૂતિ. દુઃખાનુભૂતિ એટલે દુઃખની અનુભૂતિ. કરણીયા એટલે કરવાની. કરણીયા એટલે કરવાની. ભવતી એટલે હોય છે. ભવતી એટલે હોય છે. દુઃખાનુભૂતિ કરણીયા ભવતી એટલે દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. અતઃ દુર્ઘટનયા પીડાગ્રસ્તમ દુઃખિતમ જનમ દ્રષ્ટવા મનુષ્યેણ દુઃખાનુભૂતિ કરણીયો ભવતી. આથી દુર્ઘટનાને લીધે પીડામાં ઘેરાયેલા દુઃખી માણસને જોઈને માણસે દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. અતઃ દુર્ઘટનાયા પીડાગ્રસ્તમ દુઃખિતમ જનમ દ્રષ્ટવા મનુષ્યેણ દુઃખાનુભૂતિ કરણીયા ભવતી. આથી દુર્ઘટનાને લીધે પીડામાં ઘેરાયેલા દુઃખી માણસને જોઈને માણસે દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. યહ એટલે કે જે. યહ એટલે જે. યહ એટલે જે. ખલુ એટલે ખરેખર. ખલુ એટલે ખરેખર. ખલુ એટલે ખરેખર. જે ખરેખર. એતાદ્રશમ જીવમ એટલે એવા જીવને. એતાદ્રશમ એટલે એવા અથવા આવા પ્રકારના અને જીવમ એટલે જીવને.
એતાદૃશમ જીવમ એટલે એવા જીવને, એતાદૃશમ જીવમ એટલે એવા જીવને, પશ્યન અપી એટલે જોતો હોવા છતાં પણ, પશ્યન એટલે જોતો અને અપી એટલે હોવા છતાં પણ, પશ્યન અપી એટલે જોતો હોવા છતાં પણ, પશ્યન અપી એટલે જોતો હોવા છતાં પણ, પશ્યન અપી એટલે જોતો હોવા છતાં પણ, દુઃખમ ન અનુભવતી એટલે દુઃખ અનુભવતો નથી, દુઃખમ એટલે કે દુઃખ, ન એટલે નથી અને અનુભવતી એટલે અનુભવતો, દુઃખમ ન અનુભવતી એટલે દુઃખ અનુભવતો નથી. યહ ખલુ એતાદૃશમ જીવમ પશ્યન અપી દુઃખમ ન અનુભવતી એટલે કે જે ખરેખર એવા જીવને જોતો હોવા છતાં પણ દુઃખ અનુભવતો નથી. યહ ખલુ એતાદૃશમ જીવમ પશ્યન અપી દુઃખમ ન અનુભવતી જે ખરેખર આવા પ્રકારના જીવને જોતો હોવા છતાં પણ દુઃખ અનુભવતો નથી. સહ મનુષ્ય નાસ્તિ, સહ એટલે કે તે, સહ એટલે તે, સહ એટલે તે, મનુષ્ય એટલે માણસ અને નાસ્તિ એટલે નથી. સહ એટલે તે, મનુષ્ય એટલે માણસ, નાસ્તિ એટલે નથી. સહ મનુષ્ય નાસ્તિ તે માણસ નથી, સહ મનુષ્ય નાસ્તિ તે માણસ નથી. અપિતુ એટલે કે પરંતુ એ તો, અપિતુ સહ એટલે પરંતુ એ તો, અપિતુ સહ એટલે પરંતુ એ તો, અપિતુ સહ એટલે પરંતુ એ તો, પ્રસ્તર એવ પથ્થર જ છે, પ્રસ્તર એવ પથ્થર જ છે. અપિતુ સહ પ્રસ્તર એવ પરંતુ તે તો પથ્થર જ છે, અપિતુ સહ પ્રસ્તર એવ પરંતુ એ તો પથ્થર જ છે. તે માણસ નથી પરંતુ એ તો પથ્થર જ છે. યતોહિ એટલે કેમ કે, યતોહિ એટલે કારણ કે, યતોહિ એટલે કે કારણ કે, યતોહિ એટલે કારણ કે, પ્રસ્તરહ એટલે પથ્થર, પ્રસ્તરહ એટલે પથ્થર, પ્રસ્તરહ એટલે પથ્થર. કદાપી એટલે ક્યારેય પણ, કદાપી એટલે ક્યારેય પણ, કદાપી એટલે ક્યારેય પણ. અન્યસ્ય એટલે બીજાનું, અન્યસ્ય એટલે બીજાનું, અન્યસ્ય એટલે બીજાનું. દુઃખમ એટલે દુઃખ, દુઃખમ એટલે દુઃખ, દુઃખમ એટલે દુઃખ. અનુભવતી એટલે અનુભવતો, અનુભવતી એટલે અનુભવતો અને ન એટલે નથી, ન એટલે નથી. યતોહિ પ્રસ્તરઃ કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી કારણ કે પથ્થર ક્યારેય બીજાનું દુઃખ અનુભવતો નથી. યતોહિ પ્રસ્તરઃ કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી કારણ કે પથ્થર ક્યારેય બીજાનું દુઃખ અનુભવતો નથી. સુનિતઃ એટલે સુનિત, સુનિતઃ એટલે સુનિત, સુનિતઃ એટલે સુનિત. ભવાન આહ યથાર્થ, યથાર્થ ભવાન આહ એટલે તમે બરાબર કહો છો, યથાર્થ એટલે બરાબર, ભવાન એટલે તમે અને આહ એટલે કહો છો. યથાર્થ એટલે બરાબર, ભવાન એટલે તમે અને આહ એટલે કહો છો. યથાર્થ ભવાન આહ તમે બરાબર કહો છો, યથાર્થ ભવાન આહ તમે બરાબર કહો છો. મયાપી એટલે મેં પણ, મયાપી એટલે મેં પણ, મયાપી એટલે મેં પણ, મયાપી એટલે મેં પણ. બહુધા એટલે કે મોટે ભાગે, બહુધા એટલે કે મોટે ભાગે, બહુધા એટલે મોટે ભાગે અથવા ઘણીવાર, બહુધા એટલે મોટે ભાગે અથવા ઘણીવાર. અપરિચિતમ એટલે કે અજાણ્યા, અપરિચિતમ એટલે અજાણ્યા, અપરિચિતમ એટલે અજાણ્યા. દુર્ઘટનાગ્રસ્તમ એટલે દુર્ઘટનાથી ઘેરાયેલા, દુર્ઘટનાગ્રસ્તમ એટલે દુર્ઘટનાથી ઘેરાયેલા.
અજાણ્યા દુર્ઘટનાથી ઘેરાયેલા, જન્મ એટલે માણસને, જન્મ એટલે માણસને, પશ્યતા એટલે જોતા, પશ્યતા એટલે કે જોતા, પશ્યતા એટલે જોતા, દુઃખમ અનુભૂતમ અસ્તિ એટલે દુઃખ અનુભવ્યું છે, દુઃખમ અનુભૂતમ અસ્તિ દુઃખ અનુભવ્યું છે, દુઃખમ અનુભૂતમ અસ્તિ એટલે દુઃખ અનુભવ્યું છે. મયાપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જન્મ પશ્યતા દુઃખમ અનુભૂતમ અસ્તિ. મેં પણ મોટે ભાગે દુર્ઘટનાથી ઘેરાયેલા અજાણ્યા માણસને જોતા દુઃખ અનુભવ્યું છે. મયાપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જન્મ પશ્યતા દુઃખમ અનુભૂતમ અસ્તિ એટલે મેં પણ મોટે ભાગે દુર્ઘટનાથી ઘેરાયેલા અજાણ્યા માણસને જોતા દુઃખ અનુભવ્યું છે. દ્વિતીય કાર્ય એટલે બીજું કાર્ય, દ્વિતીયમ કાર્ય એટલે બીજું કાર્ય, દ્વિતીયમ કાર્ય એટલે બીજું કાર્ય. કિમ અસ્તિ, કિમ વત્તા અસ્તિ, કિમ એટલે શું અને અસ્તિ એટલે છે. કિમ વત્તા અસ્તિ, મિત્રો સંધિ છૂટી પડે. કિમ અસ્તિ એટલે શું છે, કિમ અસ્તિ એટલે શું છે. દ્વિતીયમ કાર્ય કિમ અસ્તિ એટલે બીજું કાર્ય શું છે, દ્વિતીયમ કાર્ય કિમ અસ્તિ એટલે બીજું કાર્ય શું છે. તો મિત્રો ફરીવાર પેરેગ્રાફ જોઈ લઈએ. પુનિત, હકીકતમાં તો મનુષ્ય જો મનુષ્યની માફક વર્તે તો તે દુર્ઘટનાનો સાક્ષી બનીને 3 પ્રકારનું કાર્ય કરે છે. સુનિત, તે 3 પ્રકારના કાર્યો કયા કયા છે? પુનિત, પહેલું કાર્ય છે દુઃખનો અનુભવ. મનુષ્ય જ દુઃખ વડે દુઃખી અને સુખ વડે સુખી થવાને યોગ્ય છે. આવી દુર્ઘટનાને લીધે પીડામાં ઘેરાયેલા દુઃખી માણસને જોઈને માણસે દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. ખરેખર એવા જીવને જોતો હોવા છતાં પણ દુઃખનો અનુભવ કરતો નથી તે માણસ નથી, પરંતુ એ તો પથ્થર જ છે. કારણ કે પથ્થર ક્યારેય બીજાના દુઃખને અનુભવતો નથી. સુનિત, તમે બરાબર કહો છો. મેં પણ મોટે ભાગે દુર્ઘટનાથી ઘેરાયેલા અજાણ્યા અપરિચિત માણસને જોઈને દુઃખ અનુભવ્યું છે. બીજું કાર્ય શું છે? પુનિતઃ એટલે પુનિત. દ્વિતીયમ કાર્ય તુ કર્તવ્યસ્ય નિર્વાહમ. પુનિતઃ એટલે પુનિત, પુનિતઃ એટલે પુનિત, પુનિતઃ એટલે કે પુનિત. દ્વિતીયમ કાર્ય એટલે બીજું કાર્ય, દ્વિતીયમ કાર્ય તુ એટલે બીજું કાર્ય તો, દ્વિતીયમ એટલે બીજું, કાર્ય એટલે કાર્ય અને તું એટલે તો. દ્વિતીયમ કાર્ય તુ એટલે બીજું કાર્ય તો છે, દ્વિતીયમ કાર્ય તુ એટલે બીજું કાર્ય તો છે. કર્તવ્યસ્ય નિર્વાહ એટલે કર્તવ્યનું પાલન, કર્તવ્યસ્ય નિર્વાહ એટલે કર્તવ્યનું પાલન, કર્તવ્યસ્ય નિર્વાહ એટલે કર્તવ્યનું પાલન. દ્વિતીયમ કાર્ય તુ કર્તવ્યસ્ય નિર્વાહ એટલે બીજું કાર્ય તો છે કર્તવ્યનું પાલન, દ્વિતીયમ કાર્ય તુ કર્તવ્યસ્ય નિર્વાહ એટલે બીજું કાર્ય તો છે કર્તવ્યનું પાલન. દુર્ઘટનાગ્રસ્ત જનઃ એટલે દુર્ઘટનાથી ઘવાયેલા માણસને, દુર્ઘટનાગ્રસ્ત જનઃ એટલે દુર્ઘટનાથી ઘવાયેલા માણસને, દુર્ઘટનાગ્રસ્ત જનઃ એટલે દુર્ઘટનાથી ઘવાયેલા માણસને. સદ્યઃ એવ એટલે તરત જ, સદ્યઃ એટલે તરત અને એવ એટલે જ, સદ્યઃ એવ એટલે તરત જ, સદ્યઃ એવ એટલે તરત જ. ઔષધાલય આશ્રિત કરણીય ભવતી એટલે દવાખાને પહોંચાડવાના હોય છે. ઔષધાલય આશ્રિય કરણીય ભવતી એટલે દવાખાને પહોંચાડવાના હોય છે. ઔષધાલય એટલે દવાખાના, ઔષધાલય એટલે કે દવાખાને, કરણીય એટલે કે પહોંચાડવાના અને ભવતી એટલે હોય છે. ઔષધાલય આશ્રિત કરણીય ભવતી એટલે દવાખાને પહોંચાડવાના હોય છે. ઔષધાલય આશ્રિત ભવતી એટલે દવાખાને પહોંચાડવાના હોય છે. દુર્ઘટનાગ્રસ્ત જનઃ સદ્ય એવ ઔષધાલય આશ્રિત કરણીય ભવતી એટલે દુર્ઘટનાથી ઘવાયેલા માણસને તરત જ દવાખાને પહોંચાડવાની વ્યવસ્થા કરવાની હોય છે. યેન
એટલે કે જેથી, યેન એટલે કે જેથી, યેન એટલે કે જેથી, યેન એટલે કે જેથી, યેન એટલે જેથી. તસ્ય એટલે તેની, તસ્ય એટલે તેની, તસ્ય એટલે તેની. ઉચિતમ એટલે યોગ્ય, ઉચિતમ એટલે યોગ્ય, ઉચિતમ એટલે કે યોગ્ય. ઉપચાર, ઉપચાર એટલે કે સારવાર, ઉપચાર એટલે કે સારવાર. અને સ્યાત એટલે થાય, સ્યાત એટલે થાય. યેન તસ્ય ઉચિત ઉપચાર સ્યાત, જેથી તેની યોગ્ય સારવાર થાય. યેન તસ્ય ઉચિત ઉપચાર સ્યાત, જેથી તેની યોગ્ય સારવાર થાય. તત્ર એટલે કે ત્યાં, તત્ર એટલે કે ત્યાં, તત્ર એટલે કે ત્યાં. સંગત્ય એટલે જઈને, સંગત્ય એટલે જઈને, સંગત્ય એટલે જઈને. તત્ર સંગત્ય એટલે ત્યાં જઈને. કદાચિત એટલે ક્યારેક, કદાચિત એટલે ક્યારેક, કદાચિત એટલે ક્યારેક. તસ્મે એટલે તેને, તસ્મે એટલે તેને, તસ્મે એટલે તેને. રક્તસ્ય એટલે લોહીની, જો લોહીની, રક્તસ્ય એટલે કે જો લોહીની, રક્તસ્ય એટલે કે જો લોહીની. આવશ્યકતા એટલે જરૂર, આવશ્યકતા એટલે જરૂર. ભવતી એટલે કે હોય, ભવતી એટલે હોય. આવશ્યકતા ભવતી એટલે જરૂર હોય, આવશ્યકતા ભવતી એટલે જરૂર હોય. ચેત એટલે કે તો, ચેત એટલે કે તો તેને, ચેત એટલે કે તો તેને. સ્વકીયમ એટલે પોતાનું, સ્વકીયમ એટલે પોતાનું, સ્વકીયમ એટલે પોતાનું. રક્તમ અપી એટલે લોહી પણ, રક્તમ એટલે લોહી અને અપી એટલે પણ. રક્તમ અપી એટલે લોહી પણ, રક્તમ અપી એટલે લોહી પણ. તસ્મે એટલે તેને, તસ્મે એટલે કે તેમને. અને દાતવ્યમ એટલે આપવાનું હોય છે, દાતવ્યમ ભવતી એટલે આપવાનું હોય છે, દાતવ્યમ ભવતી એટલે આપવાનું હોય છે. તત્ર સંગત્ય, તત્ર સંગત્ય કદાચિત તસ્મે રક્તસ્ય આવશ્યકતા ભવતી ચેત સ્વકીયમ રક્તમ અપી તસ્મે દાતવ્યમ ભવતી. એટલે કે ત્યાં જઈને ક્યારેક તેને જો લોહીની જરૂર હોય તો તેને પોતાનું લોહી પણ આપવાનું હોય છે. તત્ર સંગત્ય કદાચિત તસ્મે રક્તસ્ય આવશ્યકતા ભવતી ચેત સ્વકીયમ રક્તમ અપી તસ્મે દાતવ્યમ ભવતી. એટલે કે ત્યાં જઈને ક્યારેક જો તેને લોહીની જરૂર હોય તો તેને પોતાનું લોહી પણ આપવાનું હોય છે. તસ્ય પરિવારે એટલે તેના પરિવારને, તસ્ય પરિવારે એટલે તેના પરિવારને, તસ્ય પરિવારે એટલે તેના પરિવારે. સૂચના દાતવ્યા ભવતી એટલે સૂચના આપવાની હોય છે, સૂચના એટલે સૂચના, દાતવ્યા એટલે આપવાની અને ભવતી એટલે હોય છે. સૂચના એટલે સૂચના, દાતવ્યા એટલે આપવાની અને ભવતી એટલે હોય છે, સૂચના આપવાની હોય છે. તસ્ય પરિવારે સૂચના દાતવ્યા ભવતી, તેના પરિવારને સૂચના આપવાની હોય છે. તસ્ય પરિવારે સૂચના દાતવ્યા ભવતી, તેના પરિવારે સૂચના આપવાની હોય છે. યેન એટલે કે જેથી, યેન એટલે જેથી, યેન એટલે જેથી. તસ્ય પરિવારજન એટલે તેના પરિવારના લોકો, તસ્ય પરિવારજન એટલે તેના પરિવારના લોકો, જેથી તેના પરિવારના લોકો. યેન તસ્ય પરિવારજન જેથી તેના પરિવારના લોકો, યેન તસ્ય પરિવારજન જેથી તેના
પરિવારના લોકો ઔષધાલય આગત્ય એટલે દવાખાને આવીને, ઔષધાલય આગત્ય એટલે દવાખાને આવીને, ઔષધાલય આગત્ય એટલે દવાખાને આવીને, તસ્ય એટલે કે તેના, તસ્ય એટલે તેના, તસ્ય એટલે તેના, વિશેષ એટલે કે ખાસ, વિશેષ એટલે ખાસ, વિશેષ એટલે ખાસ, સહાયો ભવેત એટલે સહાયક બની શકે, સહાયો ભવેત સહાયક બની શકે, સહાયો ભવેત એટલે સહાયક બની શકે, યેન તસ્ય પરિવારજનઃ ઔષધાલય આગત્ય તસ્ય વિશેષ સહાયો ભવેત, જેથી તેના પરિવારના લોકો દવાખાને આવીને તેના ખાસ સહાયક બની શકે, યેન તસ્ય પરિવારજનઃ ઔષધાલયમ આગત્ય તસ્ય વિશેષ સહાયો ભવેત, જેથી તેના પરિવારના લોકો દવાખાને આવીને તેના ખાસ સહાયક બની શકે. દુર્ઘટનાયા સાક્ષિણઃ એટલે કે દુર્ઘટનાના સાક્ષીએ, દુર્ઘટનાના સાક્ષી મનુષ્યમ એટલે કે મનુષ્યનું, દુર્ઘટનાયા એટલે કે દુર્ઘટનાના, સાક્ષિણઃ એટલે કે સાક્ષી, મનુષ્યસ્ય એટલે કે મનુષ્યનું, દુર્ઘટનાયા એટલે દુર્ઘટનાના, સાક્ષિણઃ એટલે કે સાક્ષી, મનુષ્યસ્ય એટલે મનુષ્યનું, દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું, એતાદ્રશમ એટલે આવું અથવા આવા પ્રકારનું, એતાદ્રશમ એટલે આવું અથવા આવા પ્રકારનું, કર્તવ્યમ એટલે કર્તવ્ય છે, કર્તવ્યમ એટલે કર્તવ્ય છે, દુર્ઘટનાયા સાક્ષિણઃ મનુષ્યસ્ય એતાદ્રશમ કર્તવ્યમ એટલે દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું આવું કર્તવ્ય છે, દુર્ઘટનાયા સાક્ષિણઃ મનુષ્યસ્ય એતાદ્રશમ કર્તવ્યમ, દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું આવું કર્તવ્ય છે. સર્વે મનુષ્ય, સર્વે એટલે બધા, સર્વેહી એટલે બધા, સર્વેહી એટલે બધા, મનુષ્યેહી એટલે માણસોએ, મનુષ્યેહી એટલે માણસોએ, સર્વે મનુષ્યેહી એટલે બધા માણસોએ, અસ્ય એટલે આ, અસ્ય એટલે આ, કર્તવ્યસ્ય એટલે કર્તવ્યનું, કર્તવ્યસ્ય એટલે કે કર્તવ્ય અથવા કર્તવ્યનું નિર્વાહ, કર્તવ્યસ્ય નિર્વાહ કે કર્તવ્યનું પાલન અથવા કર્તવ્ય બજાવવાનું, કરણીય એવ એટલે બજાવવાનું જ હોય છે અથવા કર્તવ્યનું પાલન કરવાનું જ હોય છે, કર્તવ્યસ્ય નિર્વાહ કરણીય એવ એટલે કર્તવ્ય બજાવવાનું જ હોય છે અથવા કર્તવ્યનું પાલન કરવાનું હોય છે. સર્વે મનુષ્યૈ અસ્ય કર્તવ્યસ્ય નિર્વાહ કરણીય એવ એટલે બધા માણસોએ આ કર્તવ્ય બજાવવાનું જ હોય છે, બધા મનુષ્યોએ આ કર્તવ્ય બજાવવાનું હોય છે અથવા કર્તવ્યનું પાલન કરવાનું જ હોય છે. સુનિતઃ એટલે સુનિત, સુનિતઃ એટલે સુનિત, તૃતીય કાર્ય કિમ અસ્તિ, ત્રીજું કાર્ય શું છે, તૃતીય કાર્ય કિમ અસ્તિ, ત્રીજું કાર્ય શું છે, યત એટલે જે, ઘટનાયા એટલે કે ઘટનાના, ઘટનાયા એટલે ઘટનાના, સાક્ષી મનુષ્ય એટલે સાક્ષી બનેલા માણસે, સાક્ષી મનુષ્ય એટલે સાક્ષી બનેલા મનુષ્યએ, આચરેત એટલે કરવું જોઈએ, આચરેત એટલે કરવું જોઈએ. સુનિત તૃતીય કાર્યમ કિમ અસ્તિ યત ઘટનાયા સાક્ષી મનુષ્ય આચરેત, સુનિત ત્રીજું કાર્ય શું છે કે જે ઘટનાના સાક્ષી બનેલા માણસે કરવું જોઈએ. તો મિત્રો પેરેગ્રાફ જોઈ લે. પુનિત બીજું કાર્ય તો છે કર્તવ્યનું પાલન, દુર્ઘટનાથી ઘવાયેલા માણસને તરત જ દવાખાને પહોંચાડવાનો હોય છે જેથી તેની યોગ્ય સારવાર થાય. ત્યાં જઈને ક્યારેક તેને લોહીની જરૂર હોય તો તેને પોતાનું લોહી પણ આપવાનું હોય છે, તેના પરિવારને સૂચના આપવાની હોય છે જેથી તેના પરિવારના લોકો દવાખાને આવીને તેના ખાસ સહાયક બની શકે. દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું આવું કર્તવ્ય છે, બધા માણસોએ આ કર્તવ્ય બજાવવાનું જ હોય છે. સુનિત ત્રીજું કાર્ય શું છે કે જે ઘટનાના
સાક્ષી બનેલા માણસે કરવું જોઈએ. ત્યારબાદ મિત્રો જોઈએ પુનિતઃ એટલે પુનિત. પુનિતઃ એટલે પુનિત. તૃતીયમ કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ. ત્રીજું કાર્ય છે બોધ મેળવવાનું. તૃતીયમ કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ. તૃતીયમ એટલે ત્રીજું, કાર્યમ એટલે કાર્ય, અસ્તિ એટલે છે, બોધ પ્રાપ્તિ એટલે બોધ મેળવવાનું. તૃતીયમ કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ. ત્રીજું કાર્ય છે બોધ મેળવવાનું. મનુષ્યેણ સદૈવ બોધ પ્રાપ્તયે પ્રયત્ન કરણીયો ભવતી. મનુષ્યણ એટલે કે માણસે, સદૈવ એટલે હંમેશા, બોધ પ્રાપ્તયે એટલે બોધની પ્રાપ્તિ માટે, પ્રયત્ન એટલે પ્રયત્ન, કરણીયો એટલે કરવાનો, ભવતી એટલે હોય છે. મનુષ્યણ સદૈવ બોધ પ્રાપ્તયે પ્રયત્ન કરણીય ભવતી. મનુષ્યણ એટલે માણસે, સદૈવ એટલે હંમેશા, બોધ પ્રાપ્તિ એટલે કે બોધની પ્રાપ્તિ માટે, પ્રયત્ન એટલે પ્રયત્ન, કરણીયો ભવતી એટલે કરવાનો હોય છે. માણસે હંમેશા બોધની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો હોય છે. મનુષ્યણ સદૈવ બોધ પ્રાપ્તયે પ્રયત્ન કરણીયો ભવતી. માણસે હંમેશા બોધની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો હોય છે. યદા વયમ. યદા વયમ. યદા એટલે કે જ્યારે અને વયમ એટલે આપણે. યદા એટલે જ્યારે, વયમ એટલે આપણે. યદા વયમ એટલે જ્યારે આપણે. યદા વયમ એટલે જ્યારે આપણે. કસ્યાચિત એટલે કે કોઈ. કસ્યાચિત એટલે કે કોઈ. કસ્યાચિત એટલે કે કોઈ. દુર્ઘટનાયાહ એટલે કે દુર્ઘટનાના. દુર્ઘટનાયાહ એટલે કે દુર્ઘટનાના. દુર્ઘટનાયાહ એટલે કે દુર્ઘટનાના. સાક્ષિણઃ ભવામ એટલે કે સાક્ષી બનીએ છીએ. સાક્ષિણઃ એટલે કે સાક્ષી અને ભવામહ એટલે બનીએ છીએ. સાક્ષિણઃ એટલે કે સાક્ષી, ભવામહ એટલે બનીએ છીએ. સાક્ષિણઃ ભવામ એટલે સાક્ષી બનીએ છીએ. યદા વયમ કસ્યાચિત દુર્ઘટનાયાહ સાક્ષી ભવામ એટલે કે જ્યારે આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ. યદા વયમ કસ્યાચિત દુર્ઘટનાયાહ સાક્ષિણઃ ભવામ એટલે જ્યારે આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ. તદા એટલે કે ત્યારે. તદા એટલે ત્યારે. તદા એટલે ત્યારે. તદા એટલે કે ત્યારે. કર્તવ્ય સમાચરંતઃ એટલે કર્તવ્ય બજાવતા. કર્તવ્યમ સમાચરંતઃ. કર્તવ્યમ એટલે કર્તવ્ય, સમાચરંતમ એટલે બજાવતા અથવા પાલન કરતા. કર્તવ્યનું પાલન કરતા અથવા કર્તવ્ય બજાવતા. કર્તવ્યમ સમાચરંતઃ એટલે કર્તવ્ય બજાવતા અથવા કર્તવ્યનું પાલન કરતા. દુઃખમ અનુભવંતઃ એટલે દુઃખ અનુભવતા. દુઃખમ અનુભવંતઃ એટલે દુઃખ અનુભવંતાહ. દુઃખ અનુભવતા આપણે. દુઃખ અનુભવતા આપણે. તસ્યાહ દુર્ઘટનાયાહ એટલે કે તે દુર્ઘટનામાંથી. તસ્યાહ દુર્ઘટનાયાહ. તસ્યાહ એટલે તે, દુર્ઘટનાયાહ એટલે દુર્ઘટનામાંથી. તસ્યાહ દુર્ઘટનાયાહ એટલે તે દુર્ઘટનામાંથી. કચ્ચિત એટલે કંઈક. કચ્ચિત એટલે કે કંઈક. કચ્ચિત એટલે કે કંઈક. બોધમ અપી એટલે કે બોધ પણ. બોધમ વત્તા અપી. મિત્રો સંધિ છૂટી પડી. બોધમ અપી એટલે બોધ પણ. બોધમ અપી એટલે બોધ પણ. પ્રાપ્તુમ અહામ એટલે મેળવવાને લાયક છીએ. પ્રાપ્તુમ એટલે મેળવવાને લાયક અને અહામ એટલે છીએ. પ્રાપ્તુમ અહામ એટલે મેળવવાને લાયક છીએ. પ્રાપ્તુમ અહામ એટલે મેળવવાને લાયક છીએ. તદા કર્તવ્ય સમાચરંતઃ દુઃખમ અનુભવંતઃ તસ્યા દુર્ઘટનાયાહ કચ્ચિત બોધમ અપી પ્રાપ્તુમ અહામ. ત્યારે કર્તવ્ય બજાવતા, દુઃખ અનુભવતા આપણે તે દુર્ઘટનામાંથી કંઈક બોધ પણ મેળવવાને લાયક છીએ. તદા કર્તવ્યમ સમાચરંતઃ દુઃખમ અનુભવંતઃ તસ્યા દુર્ઘટનાયાહ કચ્ચિત બોધમ અપી પ્રાપ્તુમ અહામ. ત્યારે કર્તવ્ય બજાવતા, દુઃખ અનુભવતા આપણે તે દુર્ઘટનામાંથી
કંઈક બોધ પણ મેળવવાને લાયક છીએ. વિના કારણમ એટલે કારણ વિના. વિના કારણમ એટલે કારણ વિના. દુર્ઘટના ન ભવતી એટલે દુર્ઘટના થતી નથી. દુર્ઘટના ન ભવતી એટલે દુર્ઘટના નથી થતી. વિના કારણમ એટલે કારણ વિના, દુર્ઘટના એટલે દુર્ઘટના, ન એટલે નથી અને ભવતી એટલે થતી. વિના કારણમ દુર્ઘટના ન ભવતી, કારણ વિના દુર્ઘટના થતી નથી. વિના કારણમ દુર્ઘટના ન ભવતી, કારણ વિના દુર્ઘટના થતી નથી. તત્ર એટલે કે ત્યાં. તત્ર એટલે કે ત્યાં. તત્ર એટલે કે ત્યાં. તત્ર એટલે કે ત્યાં. કસ્યચિત જનસ્ય ત્રુટિ કારણમ ભવતી તસ્ય તત્ર એટલે કે ત્યાં. કસ્યચિત એટલે કે કોઈ પણ, જનસ્ય એટલે માણસની, તત્ર એટલે કે એમાં, કસ્યચિત એટલે કે કોઈક, જનસ્ય એટલે માણસની, ત્રુટિ એટલે કે ભૂલ, કારણમ ભવતી એટલે કારણ હોય છે. તત્ર એટલે કે એમાં, કસ્યચિત એટલે કોઈક, જનસ્ય એટલે માણસની, ત્રુટિ એટલે ભૂલ, કારણમ એટલે કારણરૂપ અને ભવતી એટલે હોય છે. તત્ર કસ્યચિત જનસ્ય ત્રુટિ કારણમ ભવતી એટલે કે એમાં કોઈ માણસની ભૂલ કારણ હોય છે. એમાં કોઈ માણસની ભૂલ કારણરૂપ હોય છે. સા ત્રુટિ જ્ઞાતવ્યાહા એટલે કે તે ભૂલ જાણવી જોઈએ. સા ત્રુટિ જ્ઞાતવ્યા એટલે કે તે ભૂલ જાણવી જોઈએ. સા ત્રુટિ જ્ઞાતવ્યા એટલે તે ભૂલ જાણવી જોઈએ. સા એટલે તે, ત્રુટિ એટલે ભૂલ, જ્ઞાતવ્યા એટલે જાણવી જોઈએ. સા એટલે તે, ત્રુટિ એટલે ભૂલ, જ્ઞાતવ્યા એટલે જાણવી જોઈએ. સા ત્રુટિ જ્ઞાતવ્યા એટલે તે ભૂલ જાણવી જોઈએ. તે ભૂલ જાણવી જોઈએ. તદંતરમ તાદૃશી ત્રુટિ અહમ ન કદાપી કરિષ્યામિતિ બોધમ અપી પ્રાપ્તવ્ય એવ. તદંતરમ એટલે કે ત્યાર પછી. તદંતરમ એટલે કે ત્યાર પછી. તદંતરમ એટલે ત્યાર પછી. તાદૃશીમ એટલે એવી. તાદૃશીમ એટલે એવી. ત્રુટિ અહમ એટલે કે ભૂલ હું. ત્રુટિમ વત્તા અહમ, ત્રુટિ એટલે ભૂલ અને અહમ એટલે હું. ભૂલ હું કદાપી ન કરિષ્યામ ઇતિ એટલે ક્યારેય નહીં કરું. કદાપી ન કરિષ્યામિતિ ક્યારેય પણ નહીં કરું એવો. કદાપી ન કરિષ્યામિતિ એટલે ક્યારેય પણ નહીં કરું એવો. બોધો અપી, બોધ વત્તા અપી એટલે બોધ પણ. બોધો અપી, બોધ વત્તા અપી એટલે બોધ પણ. પ્રાપ્તવ્ય એવ મેળવવાનો હોય જ. પ્રાપ્તવ્ય એવ મેળવવાનો હોય જ. તદંતરમ તાદૃશી ત્રુટિ અહમ ન કદાપી કરિષ્યામ ઇતિ બોધો અપી પ્રાપ્તવ્ય એવ. તદંતરમ એટલે કે ત્યાર પછી એવી ભૂલ હું ક્યારેય નહીં કરું એવો બોધ પણ મેળવવાનો જ હોય છે. તદંતરમ તાદૃશીમ ત્રુટિમ અહમ ન કદાપી કરિષ્યામ ઇતિ બોધ અપી પ્રાપ્તવ્ય એવ. ત્યાર પછી એવી ભૂલ હું ક્યારેય નહીં કરું એવો બોધ પણ મેળવવાનો હોય જ છે. સુનિત એટલે સુનિત. સુનિત એટલે સુનિત. સાધુ કથિતમ ભવતા. સુનિત એટલે સુનિત, ભવતા એટલે તમે, સાધુ એટલે યોગ્ય અને કથિતમ એટલે કહ્યું. સુનિત એટલે સુનિત, ભવતા એટલે તમે, સાધુ એટલે યોગ્ય અને કથિતમ એટલે કહ્યું. સાધુ કથિતમ ભવતા તમે યોગ્ય કહ્યું. સાધુ કથિતમ ભવતા તમે યોગ્ય કહ્યું. ઘટનાયાહ સાક્ષિણ એટલે ઘટનાના સાક્ષી. ઘટનાયાહ સાક્ષિણ એટલે ઘટનાના સાક્ષી. ઘટનાયાહ સાક્ષિણ
એટલે ઘટનાના સાક્ષી. સંતઃ એટલે બનવા છતાં. સંતઃ એટલે બનવા છતાં. સંતઃ એટલે બનવા છતાં. કર્તવ્ય એટલે કે કર્તવ્યનું. કર્તવ્યમ એટલે કે કર્તવ્યનું. નિર્વહંતો અપી પાલન કરતા હોવા છતાં. નિર્વહંતો અપી કર્તવ્યનું પાલન કરતા હોવા છતાં. કર્તવ્યમ નિર્વહંતો અપી કર્તવ્યનું પાલન કરતા હોવા છતાં. દુઃખમ અનુભવંતો અપી દુઃખને અનુભવતા હોવા છતાં. દુઃખમ અનુભવંતો અપી દુઃખને અનુભવતા હોવા છતાં પણ. દુઃખમ અનુભવંતો અપી દુઃખને અનુભવતા હોવા છતાં પણ. યદિ એટલે જો. યદિ એટલે કે જો. વયમ એટલે આપણે. વયમ એટલે આપણે. બોધપાઠમ એટલે બોધપાઠ. બોધપાઠમ એટલે બોધપાઠ. ન પ્રાપ્તુમ ન પ્રાપ્ત કરીએ. ન પ્રાપ્તુમ ન પ્રાપ્ત કરીએ. તદા એટલે કે તો. તદા એટલે તો. વયમ એટલે આપણે. વયમ એટલે આપણે. મનુષ્યાહા એટલે મનુષ્યો. મનુષ્યાહા એટલે મનુષ્યો. ન સ્મ એટલે કે નથી હોતા. ન સ્મ એટલે કે નથી હોતા. સુનિતઃ સાધુ કથિતા ભવત. સુનિત તમે યોગ્ય કહ્યું. સાધુ કથિતમ ભવતા તમે યોગ્ય કહ્યું. ઘટનાયાः સાક્ષિણઃ સંત કર્તવ્યમ નિર્વહંતો અપી દુઃખમ અનુભવંતો અપી યદિ વયમ બોધપાઠમ ન પ્રાપ્નુમઃ તદા વયમ મનુષ્યાः ન સ્મ. સુનિલ કહે છે તમે યોગ્ય કહ્યું. ઘટનાના સાક્ષી બનવા છતાં, કર્તવ્યનું પાલન કરતા હોવા છતાં, દુઃખને અનુભવતા હોવા છતાં પણ જો આપણે બોધપાઠ ન પ્રાપ્ત કરીએ તો આપણે મનુષ્ય નથી. તો મિત્રો અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર તમારે ફેરબુકની અંદર સ્વાધ્યાય લખવાનો છે. ફરીવાર મિત્રો હોમવર્કની અંદર ફેરબુકની અંદર સ્વાધ્યાય લખવાનો છે.